હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં 5 સ્ટ્રો ગેમિંગમાં। તો આપણે સર્વાઈવલ વર્લ્ડનો બીજો ભાગ જોવાના છીએ। તેમાં આપણે પહેલા ભાગમાં જે લોકોએ વિડીયો ન જોયો હોય તેના માટે ખાલી થોડુંક કહી દઉં। પહેલા ભાગમાં આપણે સૌથી પહેલાં લાકડાના સ્ટૂલમાંથી સ્ટોનના સ્ટૂલમાં કન્વર્ટ થયા હતા। તે પછી આ એક બેડ બનાવ્યો, તે પછી આ એક ટેમ્પરરી ઘર બનાવ્યું। તો આજે આપણે આ માટે મળ્યા છીએ કે એક ફાર્મ બનાવવાનું છે, જેથી આપણે જાનવરોને મારવી નહીં અને તેનું ફૂડ ના ખાવી, અને એક આયરન ફાર્મ કરવાના છે થોડા ઘણા। તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં આયરન શોધવા જઈશું, જેથી આપણે એક વોટર બકેટ બનાવી શકીએ અને તે ફાર્મ બનાવી શકીએ। તો પહેલાં સોઈ લઈશું, કારણ કે સાંજ છે અને ઝોમ્બી આપણને કોઈ મારે નહીં, એટલા માટે થોડી હજી સાંજ પડવા દઈશું। પહેલાં ડોર બંધ કરી દેવી। તો ચાલો મિત્રો, તો આપણે આયરન શોધવા જઈએ। ઝોમ્બી અને અત્યારે આ ડાઉન ઇલેક્ટ્રા એક ક્રીપર દાદા આવી ગયા, ભાગો રે ભાગો। આપણે આઈન પાસે જઈશું એટલે આપણને કેવું મળે। તો આમાં તો કાંઈ નથી મિત્રો, એટલે લે આ તો સ્ટોન લાગી ગયો। હવે અહીંથી આ સ્ટોનના મદદથી આપણે પાછા આવું છે મિત્રો। જો અત્યારે બધા માણસો આપણને પાડવા જ કરે છે। એ મારા મલકના મેના રાણી, તમે ધીમા ધીમા હાલો ને, ક્રીપર દાદા આવીને ફૂટી નો જાય એટલે ધીમા ધીમા તમે ભાગો રે। તો મિત્રો, આપણને ગીત ગાતા ગાતા એક કેવું મળી છે, આપણે તેમાં જાશું ધીમે ધીમે, જેથી આપણને કોઈ ઝોમ્બી મારી ના શકે। પહેલાં કોલ ગોતીશું। કોલ આયા નીચે છે, આપણને ફોલ ડેમેજ ના અડે, એટલે પહેલાં તો આપણે સૌથી પહેલાં કોલ લઈશું। ए कोल दादा, हमारे पास आ जाओ प्रेम से, वरना तुम हमको मार डालेंगे रे। क्या बोलते हैं? सही बोलते हैं ना ब्रो। अरे आ बेવાનું ક્યાં દબાઈ જાય યાલા। હજી બે છે, લઈ લઈશું આપણે, પ્રેમથી લઈશું। તેને આપણે ઝઘડો નથી કરીને લેવું ને। ઝઘડો કરવો મિત્ર બહુ જ ખરાબ છે। અત્યારના જમાનામાં ઝઘડા ના કરવા જોઈએ। પહેલાં તો આપણે ટોર્ચ બનાવી લઈએ, જેથી તમને અંજવાળું પડે, અંજવાળું મિત્રો, અંજવાળું। આ આપણે રટન ફ્લેશની જગ્યાએ મૂકશું। ઝોમ્બીને માર્યો તો એક બે, બહુ બહાદુરીથી માર્યો તો મિત્રો। તો આપણે આયરન મળી ગયા, હા હા હા, આયરન લઈ લઈએ। હાલો મિત્રો, આપણને આયરન મળી ગયા છે। अरे टॉर्च लगाया से, यस मित्रों, इधर भी है, हम इधर से भी ले लेंगे। कोई मेंशन नोट नहीं है। ए हमारी पिकेस भी टूट गई, हम बना लेंगे। वुड नहीं है, हमको ऊपर जाना पड़ेगा। तो चलो मित्रों, આપણે પહેલા વુડ લેતા આવીએ। અલા યાર, ધોડા બહુ કરવા પડે, એટલે આ પાછો પાડી દીધો। અમે આગળ જાશું ને એક ઝાડવું તોડીશું, તેમાંથી અમે થોડુંક વુડ મેળવશું। આવી જા। તો હવે આને આપણે પ્લેન્ક બનાવી લઈએ, બધા બનાવી લઈએ। એક ક્રાફ્ટિંગ ટેબલ, સ્ટોની જોશે, આપણે હેઠે જ જવું પડશે। વુડન પિકેક્સ લેવી પડશે, બાવણાને સાઈડમાં કરી દેવી। એક જ સ્ટોન જોતો છે। ક્રાફ્ટિંગ ટેબલ અહીંયા જ છે, તો અહીંયા મૂકી દેવી આપણે। અલા પ્લેસ નહીં થતું, આ બસ રેડી થયું, લે બોક્સમાં પાડી દીધું। અલા પહેલાં 3 સ્ટોન આમ મૂકી દેવાના,
અને 2 સ્ટીક મૂકી દેવાની, પિકેક્સ તૈયાર. તો પહેલાં આપણે આયરન લઈ આવી, એટલે આપણા આયરન કોઈ બૂસ ના મારે. અત્યારે ડાકા ડેરી ચોરી ડેરી વધી ગઈ છે, શાંતિથી આયરન લઈ લેવી. પછી બીજા આયરન આપણે ગોતવા જવાનું છે. પહેલાં તો એક ફાર્મ નજરઅંદાજ કરી નાખવી. ચડવું પડશે. આ હાળો નડે છે પાણો મારો બેટાનો, લે મને ના પાડે છે ઉપર ચડવાની, એમ તોય ચડશું કા મિત્રો. તો ચાલો આપણે ઘરે જઈશું. ઘરે જઈને એક ફાર્મ બનાવશું. ફાર્મમાં આપણે એક ઘઉં વાવશું, ઘઉંના આપણે બ્રેડ બનાવશું. એટલે થોડુંક ગ્લીચ થઈ ગયું મિત્રો. અત્યારે તો ખાવું પડશે ને, એટલે એક આ મુર્ગીને આપણે હાટું સમર્પણ કરશે. હે મુર્ગી, અમારી પાસે આજા બેટી. પીછે ડાય હતી, થોડીક પ્રેમથી આવી ગઈ. થોડીક નક દોડાવે અત્યારે બધા. દોડાવવામાં તો માહિર છે મિત્રો. હવે થોડુંક પૂડી ખાઈ લેવી, આપણા પેટને ગડબડ ના થાય. આ રો તો થોડું ઓછું ભરે, કાંઈ વાંધો નહીં. હાલો ને, આપણી પાસે આખું ફાર્મ જ આવી જવાનું, પછી શું ટેન્શન છે. હાલો ને હાલો રે હાલો રે હાલો, જલ્દી હાલો ફાર્મ બનાવવા. અહીંયા ક્રીપર ફોડ્યો હતો ને આપણે, સહી થયો હતો. જો અહીંયા આપણી પાસે જગ્યા છે પ્લેન, અહીંયા જ બનાવશું. તો પહેલાં આપણે આને સળગાવશું, અગ્નિ લઈશું, અગ્નિ. હવે આને આયરન અહીંયા મૂકીશું ને કોલ અહીંયા મૂકીશું. હોથી આપણે પહેલાં એટલે હસન વોટર બકેટ બનાવવી પડશે ને. 3 આયરન સ્મર્ટિંગ કરવા પડશે મિત્રો. જલ્દી જલ્દી જલ્દી, ટાઈમ નથી. એક તો થઈ ગયો, 2 જોયું બહાર કોઈ આવ્યું નથી ને આપણા મિત્રો, તો તેને મારી નાખીએ. હવે ટૂંકમાં એમને મારવાની જરૂર નહીં પડે, આપણી પાસે આખું ફાર્મ જ આવી જવાનું છે. ટેન્શન નથી ખોટે ખોટું. હાલો 3 થઈ ગયા, બીજા બધા થવા દઈએ આપણે. અત્યારે પહેલાં 3 થઈ ગયા ને એનું આપણે એક વોટર બકેટ બનાવી નાખ્યું. હવે તેમાં જળ ભરી લઈશું, જળ પાણી. અત્યારે આપણે એટલે અહીંયા ક્યાં મુકાઈ ગયું, આવી જા પાછું. હાલ જો આ આપણો ખૂંખાર જાનવરીને થોડુંક ટચિંગ બચિંગ આપશું, જેથી તે ટચ બ્રો. વાહ, હજી એકવાર આપશું એટલે મરી જાય. જાતો ક્યાંથી હાલો એને જવા દે, આપણે એની જોતું. हमारे फार्म में साला आया था, हमने मार डाला. क्या बोलते हैं? 1 2 3 4 અહીંયા આપણે કરવાનું છે ખાડો, અને તેમાં પાણી નાખી દીધું, જેથી આપણને હોથી હવે મારવાના જ છે. તો હાલો હું મિત્રો આ બધું આટલું 4x4 નું હોક કરીને તમને 2 જ મિનિટમાં મળું, પછી આગળની આપણે વાત કરીએ. મિત્રો આપણી હો તૂટી ગઈ એટલે ફરીથી એક હો બનાવી નાખશું. અત્યારે ખાલી એક વુડની બનાવી નાખવી, થોડુંક જ રહ્યું છે. પહેલાં સ્ટીક જોશે, સ્ટીક લઈ લઈએ. હવે સ્ટીકને આમ મૂકીશું. 2 સ્ટોન છે તો સ્ટોનની જ બનાવી નાખશું આપણે. હલકી આપણને ગમતી જ નથી મિત્રો, જોઈએ તો જાજુ જોઈએ, વરના ના જોઈએ. હાલો તો આ પાછું ફરીથી હો મારીને 2 જ મિનિટમાં મળીશું આપણે બધાય મિત્રો. તો મિત્રો આપણે ફાર્મિંગ કરી નાખ્યું છે. તો આમાં આપણે સીડ વાવવા પડશે, એટલે તેના માટે આપણે આવા જે આપણને આ ઘાસ હોય એને તોડશું. પહેલાંમાં જ ન મળ્યું.
તો હું મિત્રો તમને શીડા ગોતીને એમાં બહુ વાર લાગશે એટલે 2 જ મિનિટમાં મળું. આપણે એટલીસ્ટ 32 તો જોશે. તો ચાલો મિત્રો, હું તમને આ બધું એકવાર સુઈ આવી અને શીડ લઈને મળું. હજી સાંજ નથી પડી બહુ એટલે થોડાક ગોતી લેવી. ચાલો પહેલાં સુઈ આવી. આપણે શીડ ગોતીને આ ઘરે જ મળીશું મિત્રો, જેથી તમારો પણ ટાઈમ ઝાઝો ના બગડે. સાંજે નથી પડી એટલે પડી નહીં આવે ભાઈ, તે તો પત્તી જ ઠૂકી. મોન્સ્ટર હન્ટરનું આવે છે એટલે આપણે પેલા બેડ તોડીને બીજે લગાડીશું. સુઈ જવી. તો ચાલો મિત્રો, હું તમને અહીંયા ઘરે જ પાછો મળીશ શીડ ગોતીને. તો ચાલો પેલા શીડ ગોત્યા જઈએ. તો મિત્રો, આપણે પાછા 32 શીડ લઈને મળી ગયા છે. તો હવે જલ્દીથી ફાર્મમાં આપણે વાવી દઈશું કે જેથી આપણને ફૂડ મળે. તો હું આ શીડ વાવીને તમને 2 જ મિનિટમાં મળું મિત્રો. તો મિત્રો, આપણે આટલા શીડ આજે ગોતી શક્યા. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. આને પછીના વિડીયોમાં આપણે એક વિલેજ ગોતવાનું છે અને ઢેર સારા એટલે કે બહુ જ કેટલા જ બધાય આપણે બેડ આને આ શીડ અહીંથી ઉગાડીશું એટલે આપણને ઝાઝા શીડ મળે ઘઉં ઉગાડીને. તો આપણે બેડ લઈને સાથે બ્રેડ લઈને જઈશું જેથી આપણને ખાવામાં તકલીફ ના પડે. તો થેન્ક યુ મિત્રો. જો ગમ્યો વિડીયો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.